નમસ્કાર, બાળ ઉછેરની બારાક્ષરીમાં આપનું સ્વાગત છે। આજે આપણે કાર્ડનું વર્ગીકરણ કરવાની પ્રવૃત્તિ કરીશું। આ પ્રવૃત્તિ 1.5 વર્ષથી 3 વર્ષ સુધીના બાળકો કરી શકશે અને આ પ્રવૃત્તિ માટે આપણે સામગ્રીમાં લીધા છે તૈયાર કરેલા કાર્ડ્સ અને હું તમને જણાવું કે આ કાર્ડ કેવી રીતે બનાવવા। અહીંયા આગળ અલગ અલગ ડિઝાઇનના મેં કાર્ડ જે છે બનાવેલા છે, તેમાં અહીંયા જોઈ શકો છો। બાળકને ગમે તેવા આકારો અહીંયા આગળ તમે પસંદ કરી શકો। માછલી ડ્રો કરી છે, કાર ડ્રો કરી છે, ત્રિકોણ છે, ગોળ છે અને ચોરસ છે। તમે બાળકને ગમતો આકાર અહીંયા આગળ પસંદ કરશો તો બાળકને ખૂબ મજા આવશે આ પ્રવૃત્તિમાં। અહીંયા આગળ તમે જોઈ શકતા હશો કે બધા જ કાર્ડના જે અહીંયા આગળ આકારો દોરેલા છે એક સરખા છે, તેની અંદર કોઈ ફરક તમને દેખાતો નથી। તો આ તમે સહેલાઈથી કેવી રીતે કરી શકો, તો એની માટે તમે એક સરળ મજાની રીત છે કે કાર્ડ્સ જે છે ને તમે સરસ એક આકારમાં કટ કરી દો કટરના ઉપયોગથી અથવા તો કાતરથી, અને એ જ કાર્ડને તમે આ કટ કરેલા કાગળ પર મૂકીને અને પછી સીધું સ્કેચ પેનથી તેને અંદર જે કલર છે ફિલ કરી શકશો। આ પ્રવૃત્તિ તમે બાળકની સાથે પણ કરાવી શકો કાર્ડ તૈયાર કરાવવાની। તો અહીંયા આગળ અલગ અલગ કાર્ડ્સ જે છે તેના કટિંગ્સ તૈયાર કરેલા છે। તો આ રીતે તમારે ઘણા બધા કાર્ડ તૈયાર કરવાના છે અને પછી બાળકને પ્રવૃત્તિ કરાવવાની છે। જેટલા કાર્ડ તમારી પાસે તૈયાર છે એટલા કાર્ડ્સનો એક ફોટો અહીંયા આગળ એક ચિત્ર અહીંયા આગળ મૂકવાનું છે અને પછી માતા પિતા બાળકને વારાફરતી એ કાર્ડ આપશે અને બાળક તેનું નિરીક્ષણ કરશે કે આ કાર્ડ કયા કાર્ડનું સેમ છે તેની ઉપર મૂકવાનું છે। તો આ પ્રવૃત્તિ તમે સરસ પ્રોત્સાહન સાથે માર્ગદર્શન સાથે બાળકને કરાવી શકશો। આ પ્રવૃત્તિ કરવાથી બાળકને રંગનો પરિચય થશે, વિવિધ વસ્તુઓનો પરિચય થશે, બૌદ્ધિક વિકાસ થશે, હાથ અને આંગળીઓના ટેરવાનો પણ વિકાસ થશે અને સાથે સાથે આનંદ તો કેળવશે જ। તમે કાર્ડનું વર્ગીકરણ બાળકો સાથે કરાવી શકો। નાના બાળકોની વાત કરી કે 1.5 વર્ષ છે અથવા તો તમે 1.25 વર્ષના બાળકને પણ જો આ પ્રવૃત્તિ કરાવશો થોડી ધીરજ રાખીને તો તે કરી શકશે, પણ શરૂઆતમાં આટલા બધા અલગ અલગ ડિઝાઇનના કાર્ડ નથી આપવાના। બાળકે જોયેલી તેને ગમતી વસ્તુ અથવા તો તેને ગમતો આકાર તમે બાળકને આપો। શરૂઆતમાં 2 જ અલગ અલગ ડિઝાઇનથી બાળકને પરિચિત કરાવો અને પછી તેને તે કાર્ડ ગોઠવવા માટેની પ્રવૃત્તિ કરાવી શકો। જેમ કે બાળકને નાનો હોય તો એને કાર તરતથી ચોક્કસથી ખબર પડે, ગોળ સૂરજ દાદા જે છે તરતથી ખબર પડે। તો શરૂઆતમાં તમારે આ 2 કાર્ડથી જ બાળકને પરિચિત કરાવવાનું છે અને 2 કાર્ડ જ ગોઠવવા માટે તમારે પ્રયત્ન કરાવવાનો છે। ચોક્કસથી બાળકને આ પ્રવૃત્તિ કરવામાં ખૂબ મજા આવશે અને ધીરજ સાથે આ પ્રવૃત્તિ કરશે, એકાગ્રતા સાથે કરશે અને તમને પણ ખૂબ મજા આવશે। તો ફરી મળીશું કંઈક નવી જ પ્રવૃત્તિ સાથે, ત્યાં સુધી બધાને આવજો।